જામનગરમાં ભાજપની ભવ્ય વિજય સભા યોજાઈ। ચાંદી બજાર ચોકમાં ઉમટ્યા ભાજપના કાર્યકરો। સાંસદ પૂનમબેન માડમે વિજય સભા ગજવી। રાજ્યમંત્રી રીવાબાએ જનતાનો આભાર માન્યો। જાગૃત કાર્યકર્તાથી જીત નિશ્ચિત બની હોવાનું રીવાબાએ કહ્યું તો સંગઠનની તાકાતથી ભવ્ય વિજય થયાનું પૂનમબેને કહ્યું। વિજેતા કોર્પોરેટરને કમળ આપી સન્માનિત કરાયા। ભાજપના 60 કોર્પોરેટરનું ભવ્ય સ્વાગત કરાયું। સભામાં શહેરના પૂર્વ પદાધિકારીઓ પણ હાજર રહ્યા। ભાજપના નેતૃત્વમાં જામનગરનો વિકાસ વેગીલો બનશે તેવો દાવો કરવામાં આવ્યો। ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સંભાળી રહ્યા છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એવા જ આપણા સંગઠનના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ એમની રણનીતિ એમની કુનેનીતિ અને સતત આપણને બધાને માર્ગદર્શિત કરી અને જન વચ્ચે આપણે એવા વિષયો સાથે જવું જોઈએ જે કરેલા કામો છે એને યાદ કરાવી અને લોકોને એ વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં આપણે સક્ષમ રહ્યા છીએ, સાર્થક રહ્યા છીએ, ત્યારે આ જીતનો શ્રેય એમને પણ જાય છે। આપણે આ કોર્પોરેશનની ચૂંટણી લઈ રહ્યા છીએ અને સંગઠનથી લડો તો સંગઠનની શું તાકાત છે એની કોઈ પ્રતીતિ હોય તો હું માનું છું કે આપણે મહાનગરનું આ પરિણામ છે। આપણે બધા એક થાય મજબૂતીથી તો કયા પ્રકારનું પરિણામ આપણે શક્ય કરી શકીએ છીએ એનું પણ એક શ્રેષ્ઠ ઉદાહરણ આપણે સૌએ આજે આ ચૂંટણીના માધ્યમથી જોયું છે। ત્યારે હું પુનઃ આપણા સર્વે નાગરિકો, સર્વે કાર્યકર્તાઓ, આપણા સર્વે વરિષ્ઠ ચૂંટાયેલા અને સંગઠનના પ્રતિનિધિઓની સાથે સાથે આપણા બધા જ કોર્પોરેટરશ્રીઓને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન।